રાજકોટ સોની બજારમાં માસ્ક, ટોપી, બુરખા પર પ્રતિબંધ. ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયા સહોલિયાનું આ નિવેદન છે. તેઓએ કહ્યું કે દેશભરમાં આ નિર્ણયને રાજકોટ સોની બજાર પણ આવકારે છે. ગ્રાહક મોઢું ઢાંકી કે બુરખો કે માસ્કમાં આવે તો જોખમ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લોકોની ઓળખ જરૂરી છે. જ્વેલર્સની અંદર સીસીટીવી કેમેરા લગાડેલા હોય છે, તેમ છતાં પણ જો કોઈ ચોરી થાય તો તેમને ઓળખવા મુશ્કેલ બને છે. લોકો હેલ્મેટ, બુરખા, માથે ઓલું માસ્ક પહેરીને રૂમાલ બાંધીને આવે છે, માથે ટોપી પહેરી હોય, અને આવા લોકો જ્યારે જ્વેલર્સની અંદર ઘૂસે ત્યારે એ લોકોનો શું ઈરાદો હોય છે એ આપણે જાણી શકતા નથી. અને આવા હજારો કિસ્સા એવા બની ગયા દેશભરની અંદર, રાજકોટમાં પણ બની ગયા છે, એવું નથી કે રાજકોટમાં નથી બન્યા. તો આવા લોકો જ્યારે પોતાની ઓળખ છુપાવીને આવે અને પોતાનો જે ઈરાદો હોય છે, લૂંટ ચલાવવાનો, મારામારી કરવાનો, એની અંદર સફળ થાય છે. અને જ્યારે કેમેરાની અંદર પણ આ લોકોના મોઢા કે એની જે વર્તુળ હોય સમજાતી નથી પોલીસ ખાતાને પણ. તો આ જે નિર્ણય આવ્યો છે બહુ સારો છે, અને આ નિર્ણય રાજકોટ સોની બજારને પણ ખાસ લેવાની જરૂર છે. એવા કોઈ ગ્રાહકની શરમ રાખવાની જરૂર નથી. આપણી દુકાનની અંદર એન્ટ્રી આવતો કરતો હોય જે પણ વ્યક્તિ, એને આપણી દુકાનનો જે નિયમ હોય એ એમ કે અમે બુરખો નહીં કાઢી તો કહી દેવાનું કે અમારે તમારે એ ધંધો નથી કરવો. કોઈ કે અમે હેલ્મેટ નહીં કાઢી તો હેલ્મેટ વગર દુકાનમાં ન આવવાની